ભગવાન ક્યારે અને ક્યાં રૂપમાં મળે છે? પ્રસ્તાવના: આ દુનિયામાં દરેક મનુષ્યના હૃદયમાં એક પ્રશ્ન જરૂર ઉઠે છે, ભગવાન ક્યાં છે? કોઈ મંદિર જાય છે, કોઈ તીર્થમાં શોધે છે, કોઈ જંગલમાં સાધના કરે છે, તો કોઈ ભક્તિમાં ડૂબી જાય છે. પરંતુ સાચું રહસ્ય એ છે કે ભગવાન માત્ર એક સ્થાનમાં બંધાયેલા નથી. તેઓ સમય, પરિસ્થિતિ, ભાવના અને ભક્તિના આધારે અનેક રૂપમાં પ્રગટ થાય છે. ક્યારેક ભગવાન માતાના પ્રેમમાં મળે છે, ક્યારેક ગરીબના આંસુમાં, ક્યારેક ગુરુના જ્ઞાનમાં, ક્યારેક મિત્રના સહકારમાં, અને ક્યારેક તો પોતાના અંતરના મૌનમાં પણ મળે છે. જેના હૃદયમાં સચ્ચાઈ, દયા, પ્રેમ અને ભક્તિ હોય છે, ત્યાં ભગવાનનું નિવાસ બને છે. ભાગ 1: ભગવાન ક્યારે મળે છે? 1. જ્યારે હૃદયથી પોકાર થાય, જ્યારે મનુષ્ય સંપૂર્ણ નિરાશ થઈ જાય, બધા રસ્તા બંધ થઈ જાય અને અંતરમાંથી ભગવાનને યાદ કરે, ત્યારે ભગવાન જરૂર સાંભળે છે. દ્રૌપદીના ચિરહરણ સમયે બધા મૌન હતા, પરંતુ જ્યારે દ્રૌપદીએ હૃદયથી "હે કૃષ્ણ" કહી પોકાર્યું, ત્યારે ભગવાને અનંત ચીર આપ્યો. આ દર્શાવે છે કે સચ્ચી પોકાર ક્યારેય વ્યર્થ નથી જતી. 2. જ્યારે અહંકાર તૂટે. અહંકાર ભગવાન સુધી પહોંચવામાં સૌથી મોટો અવરોધ છે. જ્યારે મનુષ્ય "હું" છોડે છે અને "તું જ બધું છે પ્રભુ" એવું માને છે, ત્યારે ભગવાન નજીક આવે છે. રાવણ પાસે જ્ઞાન, શક્તિ, સંપત્તિ બધું હતું, પણ અહંકાર હતો. વિભીષણ પાસે ભક્તિ હતી, તેથી ભગવાન શ્રીરામે તેને સ્વીકાર્યો. 3. જ્યારે નિસ્વાર્થ સેવા થાય. ભગવાનને માત્ર પૂજા નથી ગમતી, સેવા પણ ગમે છે. ભૂખ્યા માણસને ભોજન આપવું, બીમારની સેવા કરવી, વૃદ્ધોને સહારો આપવો, એ પણ ભગવાનની પૂજા છે. એકવાર નારદજીએ ભગવાનને પૂછ્યું, "પ્રભુ, તમે ક્યાં રહો છો?" ભગવાને કહ્યું, "જ્યાં મારું ભજન થાય છે અને જ્યાં દયા છે, ત્યાં હું રહું છું." 4. જ્યારે મન શુદ્ધ બને. મંદિર પહેલાં મન શુદ્ધ થવું જોઈએ. ઈર્ષા, ક્રોધ, દ્વેષ, લોભ ભરેલા મનમાં શાંતિ નથી આવતી. ભગવાન ત્યાં પ્રગટ થાય છે જ્યાં પવિત્રતા હોય. જેમ સ્વચ્છ અરીસામાં ચહેરો સ્પષ્ટ દેખાય છે, તેમ શુદ્ધ હૃદયમાં ભગવાન સ્પષ્ટ અનુભવાય છે. 5. જ્યારે ભક્તિમાં આંસુ આવે. સાચી ભક્તિ શબ્દોથી નહીં, હૃદયથી થાય છે. મીરાબાઈએ મહેલો છોડી દીધા, પરંતુ કૃષ્ણનો સાથ ન છોડ્યો. તેમની આંખોના આંસુઓએ ભગવાનને પ્રગટ કર્યા. જે ભક્તિમાં પ્રેમ હોય છે, ત્યાં ભગવાન પોતે દોડી આવે છે. ભાગ 2: ભગવાન ક્યાં રૂપમાં મળે છે? 1. માતા પિતાના રૂપમાં. સૌથી પહેલું ભગવાનનું રૂપ માતા અને પિતા છે. માતા નિસ્વાર્થ પ્રેમ આપે છે. પિતા જીવન માટે સંઘર્ષ કરે છે. જે પોતાના માતા પિતાની સેવા કરે છે, તેને ભગવાનની કૃપા સરળતાથી મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અર્થાત માતા પિતાને દેવ સમાન માનો. 2. ગુરુના રૂપમાં. ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ વગર જ્ઞાન અધૂરું છે. ભગવાન ઘણીવાર ગુરુ બનીને માર્ગદર્શન આપે છે. શ્રીકૃષ્ણે અર્જુનના ગુરુ બનીને ગીતાનો ઉપદેશ આપ્યો. 3. ગરીબ અને દુઃખીના રૂપમાં. ભગવાન ઘણીવાર પરીક્ષા લેવા માટે ગરીબ રૂપમાં આવે છે. એક સંત રોજ મંદિરમાં ભગવાનની પૂજા કરતા. એક દિવસ ભૂખેલો માણસ ભોજન માંગવા આવ્યો, પરંતુ સંતે તેને બગાડી દીધો. રાત્રે ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, "હું આજે તારા દ્વારે આવ્યો હતો, પણ તું મને ઓળખી ન શક્યો." 4. બાળકના રૂપમાં. બાળકોમાં નિર્દોષતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે બાળલીલા દ્વારા આખી દુનિયાને પ્રેમ શીખવ્યો. જ્યાં નિર્દોષ હાસ્ય હોય છે, ત્યાં ભગવાનની હાજરી હોય છે. 5. મિત્રના રૂપમાં. સાચો મિત્ર મુશ્કેલીમાં સાથ છોડતો નથી. સુદામા ગરીબ હતા, પરંતુ કૃષ્ણે મિત્રતાનું ઋણ ચૂકવ્યું. ભગવાન ઘણીવાર મિત્ર બનીને જીવનમાં આવે છે. 6. પ્રકૃતિના રૂપમાં. સૂર્યનો પ્રકાશ, ચાંદનીની શાંતિ, વરસાદની સુગંધ, નદીનું સંગીત, આ બધું ભગવાનનું સ્વરૂપ છે. પ્રકૃતિ ભગવાનની જીવંત રચના છે. જે પ્રકૃતિને પ્રેમ કરે છે, તે ભગવાનને નજીકથી અનુભવે છે. ભાગ 3: ભગવાન મળવાના ગુપ્ત સંકેતો. 1. અચાનક મનમાં શાંતિ ઉતરવી. ઘણીવાર પ્રાર્થના પછી મન શાંત થઈ જાય છે. એ ભગવાનની હાજરીનો સંકેત છે. 2. અશક્ય કામ સહેલાઈથી થઈ જવું. જ્યાં બધા રસ્તા બંધ લાગે અને અચાનક રસ્તો ખુલે, ત્યાં ઈશ્વરીય કૃપા કાર્ય કરે છે. 3. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ મળવી. ક્યારેક જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવે છે જે આખું જીવન બદલી દે છે. એ ભગવાનનો જ સંદેશ હોઈ શકે. 4. અંતરમાંથી અવાજ આવવો.
ઘણા નિર્ણયો વખતે અંતરાત્મા સાચો માર્ગ બતાવે છે. એ અંતરાત્મા પણ ભગવાનનો જ પ્રકાશ છે. ભાગ 4 ભગવાનને કેવી રીતે અનુભવો. 1. રોજ પ્રાર્થના કરો. માત્ર માંગવા માટે નહીં, આભાર માનવા માટે પણ પ્રાર્થના કરો. 2. નામસ્મરણ કરો. રામ, કૃષ્ણ, શિવ, નારાયણ, જે નામમાં પ્રેમ હોય તે નામ જાપો. નામમાં અદ્ભુત શક્તિ છે. 3. સારા કર્મ કરો. મંદિર જવાથી વધુ મહત્વ સારા કર્મનું છે. 4. ક્ષમા શીખો. ક્ષમા કરનારનું હૃદય વિશાળ બને છે અને ભગવાન ત્યાં વસે છે. 5. સત્યનો માર્ગ અપનાવો. સત્યમાં ભગવાન છે. જૂઠ અને કપટ થોડા સમય માટે સફળતા આપે, પરંતુ શાંતિ નથી આપતા. ભાગ 5 ચમત્કારિક કથાઓ. કથા 1 વૃદ્ધ માતાની સેવા. એક યુવક રોજ મંદિર જતો, પરંતુ તેની વૃદ્ધ માતા ઘરમાં એકલી રહેતી. એક સંતે કહ્યું, મંદિર જવાથી પહેલાં માતાની સેવા કર. યુવકે માતાની સેવા શરૂ કરી. થોડા દિવસ પછી તેને આંતરિક શાંતિનો અનુભવ થયો. તે સમજ્યો, ભગવાન તો માતાના રૂપમાં ઘરમાં જ હતા. કથા 2 ગરીબ ભિખારી. એક ધનિક માણસે જીવનભર પૂજા કરી, પણ શાંતિ ન મળી. એક દિવસ તેણે રસ્તે ભૂખેલા ભિખારીને ભોજન આપ્યું. તે ભિખારીના ચહેરા પર જે સંતોષ હતો, એ જોઈ ધનિક રડી પડ્યો. તે દિવસે પહેલીવાર તેને ભગવાનનો અનુભવ થયો. ભાગ 6 ભગવાન કેમ તરત નથી મળતા. કારણ કે મનુષ્ય બહાર શોધે છે, અંદર નહીં. ભગવાનને જોવા માટે આંખ નહીં, ભાવ જોઈએ. જેમ રેડિયો યોગ્ય તરંગ પર ટ્યુન થાય ત્યારે અવાજ સાંભળાય છે, તેમ મન ભક્તિમાં ટ્યુન થાય ત્યારે ભગવાન અનુભવાય છે. ભાગ 7 કલિયુગમાં ભગવાન મળવાનો સરળ માર્ગ. કલિયુગમાં સૌથી સરળ માર્ગ નામસ્મરણ અને ભક્તિ છે. શાસ્ત્ર કહે છે, કલિયુગ માત્ર નામ આધારા, અર્થાત કલિયુગમાં ભગવાનનું નામ જ મોટો આધાર છે. ભાગ 8 ભગવાનનો સાચો નિવાસ. ભગવાન પથ્થરની મૂર્તિમાં પણ છે, પરંતુ માત્ર ત્યાં જ નથી. તેઓ રહે છે દયાળુ હૃદયમાં, સત્ય બોલનારના મનમાં, ભક્તના આંસુમાં, માતાના પ્રેમમાં, સંતોના વચનમાં, ગરીબના સ્મિતમાં, નિસ્વાર્થ સેવામાં. અંતિમ સંદેશ, ભગવાનને શોધવા માટે આખી દુનિયા ફરવાની જરૂર નથી. જ્યાં પ્રેમ છે, ત્યાં ભગવાન છે. જ્યાં દયા છે, ત્યાં ભગવાન છે. જ્યાં સત્ય છે, ત્યાં ભગવાન છે. જ્યાં ભક્તિ છે, ત્યાં ભગવાન છે. ભગવાન ક્યારે મળે છે? જ્યારે હૃદય સાચું બને. ભગવાન ક્યાં મળે છે? દરેક જીવમાં, દરેક પ્રેમમાં, દરેક સારા કાર્યમાં. ફળશ્રુતિ, જે વ્યક્તિ આ દિવ્ય વાતને શ્રદ્ધાથી વાંચે અથવા સાંભળે, તેના મનમાં શાંતિ વધે છે, ભય ઓછો થાય છે, ભક્તિ મજબૂત બને છે, પરિવારમાં પ્રેમ વધે છે, જીવનમાં સકારાત્મકતા આવે છે. ભગવાન દરેકના જીવનમાં કૃપા વરસાવે અને સાચો માર્ગ બતાવે. હરિ ઓમ.